મહાભારત ખોલીને વાંચવું જ પડે, ત્યારે જ સમજમાં આવે. અને એટલા માટે ભગવાને યુક્તિ કરી. ઓલા અશ્વત્થામા નામના હાથીને ભીમસેન દ્વારા મરાવ્યો. ભગવાને ભીમસેનને કીધું કે આ હાથીને ઓળખો છો? તો હા. અને એ હાથી કોનો હતો? કૌરવોનો નહીં, પાંડવોનો. હા. અને ભીમસેને એક ગદામાં હાથીને પૂરો કરી દીધો. અને ભીમસેનને કીધું કે હવે ઢોલ લગાવીને દ્રોણાચાર્ય પાસે જાઓ અને ત્યાં વગાડો ને કયો અશ્વત્થામાને મેં માર્યો, અશ્વત્થામાને મેં માર્યો. એટલે ભીમસેને વગાડ્યો ઢોલ ને અશ્વત્થામાને મેં માર્યો. ભગવાન જાણતા હતા કે દ્રોણાચાર્ય આની વાત માનશે નહીં. આ બે જણાને પૂછશે, એક અર્જુનને અને એક યુધિષ્ઠિરને. અર્જુન ઉપર તો ભગવાનને ભરોસો હતો કે આ તો હું કહું એટલું જ કરશે, પણ ઓની ઉપર હતો નહીં. કારણ કે એને ખબર હતી કે આ થોડોક છે ને અંદરથી કોન્શિયસ છે, એટલે આ કાંઈક ન કરવાનું કરશે. એટલે ભગવાને યુધિષ્ઠિર મહારાજને સમજાવ્યા કે જો તમારે આમ બોલવાનું છે. એટલે યુધિષ્ઠિર મહારાજ કે પણ તમે મને પૂરી વાત કરો, શું છે? એટલે ભગવાને કીધું જો આ રીતનું છે. એટલે ઓલાને મનમાં એમ થયું કે આમાં ક્યાંક ને ક્યાંક અસત્ય છે, પણ અસત્ય નથી, યુક્તિ છે. અસત્ય અને યુક્તિમાં ફરક હોય. અને ભગવાન તો બુદ્ધિ ચાતુર્યતાના શિરોમણી છે. એટલે કીધું કે બોલો. બોલો દ્રોણાચાર્યજી આવ્યા, અર્જુનને પૂછ્યું કિમ અર્જુન અશ્વત્થામા હતા? હા. એટલે કીધું કે હા ગુરુદેવ, આવા અશ્વત્થામા હતા. અશ્વત્થામા મરાયો. તોય સંતોષ ન થયો. એટલે યુધિષ્ઠિર મહારાજ પાસે ગયા. ભીમસેનને ભગવાનને બોલાવ્યા કે અહીંયા જ ઉભા રહો મારી બાજુમાં. એટલે યુધિષ્ઠિરને પૂછ્યું કે યુધિષ્ઠિર અશ્વત્થામા હતા? એટલે યુધિષ્ઠિર રાજા ધીમેકથી બોલ્યા, હા ગુરુદેવ, અશ્વત્થામા હતા. હા. પણ અંદર પછી ઓલો સત્યવાદી જાગ્યો તરત જ. કેવું? અને બોલ્યા ધીમેકથી. અને જ્યાં ઓલું બોલવા ગયા ને નરોવા કુંજર, ત્યાં ભગવાને ભીમસેનને ઈશારો કર્યો ને એવો ઢોલ વગાડ્યો ને ભીમસેને, તોલા દ્રોણાચાર્યને ઓલું સમજાણું નહીં, નરોવા કુંજર. અને હથિયાર હેઠા મૂકી દીધા. ધૃષ્ટદ્યુમ્નએ માથું કાપી નાખ્યું દ્રોણાચાર્યનું. આમાં અસત્ય નથી. દ્રોણાચાર્યએ ક્યાં એવું પૂછ્યું કે નરોવા કુંજર, નર કે પશુ, શું મરાણું? એવું ક્યાં પૂછ્યું? એને તો ખાલી એટલું પૂછ્યું, અશ્વત્થામા મરાયો? તો કે હા, અશ્વત્થામા મરાયો. આને યુક્તિ કહેવાય, આને અસત્ય ન કહેવાય. પણ ઉલ્લંઘન કોને કર્યું આજ્ઞાનું? ભગવાનની. યુધિષ્ઠિરે. ભગવાને એને ક્યાં એ શીખવાડ્યું હતું તું આ બોલજે નરોવા કુંજર, પણ એ બોલ્યા એટલે આ પુણ્ય નથી લાગ્યું, એનું સત્ય ઘટ્યું. અને એટલા માટે યુધિષ્ઠિર મહારાજે કીધું કે જો હું સત્યવાદી હોઉં તો આ બાળક જીવતું થઈ જાય. બાળક જીવતું થયું નહીં. અને હવે કુંતાજી ગોતે છે. આમ જોયું ને ત્યાં એક ખૂણાની અંદર ઉભા છે ભગવાન પ્રેમથી. આ બધા પુણ્ય દે ભગવાન જોવે છે બધું. દ્વારકાધીશ પ્રભુ ઉભા જ ત્યાં. અને કુંતાજી ત્યાં આવ્યા. અને કુંતાજી આવીને ભગવાનને કહે છે, નમસ્યે પુરુષમ ત્વમ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. હે વાલા, અરે ઓય કાના, તું તો કછુ પુન દે. भगवान कह रही बुआ मैं का पुन दूं, मेरे पास तो कछु पुन है ही नहीं, हमने कछु कियो ही नहीं, तो का पुन दे. भगवान शू किया कि हूँ पुन दऊं? मैं तो कहीं कर्યું જ નથી. अरे गोकुल में रहे तब लग व्रजे वसंतम नवनीत चोरम. अरे ओ भाई, अरे ओ बुआ, હું તો જ્યાં સુધી વ્રજમાં રહ્યો તબ લગ કઈ કર્યું નથી, ચોરી કી ઓર કछु તો કિયો નહીં. એટલે કુંતાજી કે ભલે ચોરી કરી પણ કાંઈક પૂન તો દે. ભગવાન કે હું પૂન દઉં? અમે ગોવાળિયા કાંઈ નહીં, અમે તો નકરું એ કર્યું હિમ હિમ હિંકારાય નમઃ. મહાપ્રભુજી કહે કે ઠાકોરજી નંદકુમાર અષ્ટકની અંદર કે ઠાકોરજી કેવા તો કે ગાયો ચરાવવા જાય એટલે ઠાકોરજી બોલતા હો હિમ હિમ હિંકારાય નમઃ. કે અમે તો કાંઈ કર્યું નથી. ઓલા ગોવાળિયા હોય ને કર્યા જતા હોય ને, એટલે ભગવાન કે આના સિવાય બીજું કાંઈ કર્યું નહીં, હું પૂન દઉં. કુંતાજી કે ભલે. એ કે આ બધા તને નહીં ઓળખતા હોય, હું તને ઓળખું છું. નમસ્યે ત્વમ આદ્યમ, હું જાણું છું તું ઈશ્વર છો. ઈશ્વરમ, તું ઈશ્વર છો એટલા માટે કઈ પૂન દે. બહુ કીધું ને, ભગવાને કીધું કે અચ્છા તમે કહો તો લાવો પૂન દઈ દો, બીજું શું, બાકી કછું હે નહીં અમારે પાસે. તો કે છતાંય દે તો ખરો, ચલ. એટલે ભગવાન આવ્યા. અને ભગવાનની ઉંમર કેવડી છે? મહાભારતના યુદ્ધ વખતે ભગવાનની ઉંમર કેવડી હતી? 86 વર્ષ, 86. કેટલી? 86 વર્ષની ઉંમર. ભગવાનની ઘેર દીકરા ને એની ઘેર દીકરા. અને ભગવાનના ઘરવાળા કેટલા? પત્નીઓ કેટલી જ ભગવાનને? 16,108.
અને આ બધી પત્નીઓથી દસમ દસમ બલાહ, 10 દીકરા. કેટલા દીકરા? 10. એટલે ભગવાનના દીકરા કેટલા? 1,60,080 દીકરા. કેટલા દીકરા છે? 1,60,080 દીકરાનો બાપ. અને 86 વર્ષની ઉંમર ભગવાનની. અને 86 વર્ષની ઉંમરે હાથમાં જલ લઈ અને ભગવાન કહે છે કે હું જો આજીવન બ્રહ્મચારી હોઉં, હું આજીવન બ્રહ્મચારી હોઉં અને મેં જીવનમાં ક્યારેય અસત્યનું આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવતું થઈ જાય. અને ત્યાં તો બાળક રડવાનું શરૂ કર્યું. આહા, તૈયારી કરવા માંડ્યો. બધાની આંખો ફાટી રહી. કાહું 1,60,080 દીકરાનો બાપ નહીં એમ કે બ્રહ્મચારી. પણ એટલા માટે જ કાલે મેં વાત કરી હતી કે બ્રહ્મચર્યત્વ અને શરીર એને કોઈ લેવા દેવા છે જ. અને ભગવાનને તો આ પંચમહાભૂત કોઈ પણ પ્રકારની અસર કરતા નથી. ભગવાનનું શરીર મારા વાલા આપણા જેવું નથી. આપણે જે સમજીએ છીએ કે ભગવાન આપણા જેવો દેખાય છે, પણ ભગવાન આપણા જેવો નથી. અને જોવો બાળક જીવતું થયું, બધા આનંદમાં આવી ગયા. અને હવે બીજી સ્તુતિ શરૂ થઈ. જો 1-2 સ્તુતિ શેમાં થઈ? દુઃખમાં. હવે સુખમાં. સુખમાં કોણે સ્તુતિ કરી? કુંતાજીએ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. યાદ રાખજો, જીવનની અંદર દુઃખ વયું જાય અને સુખ આવે ને તો એ યાદ રાખવું કે આપણા સુખનું કારણ કેવલ ને કેવલ ગોવર્ધન ધરણ છે, પરમાત્મા છે. આપણા જીવનમાં જે કંઈ પણ સુખ છે એ સુખ આપણું ઊભું કરેલું નથી, આપણા પુરુષાર્થનું નથી, આપણા પ્રયત્નનું નથી, કેવલ ને કેવલ પરમાત્માની દયાનું છે. જો ઈ દયા ન કરે ને તો ન હોય કાંઈ. અને એટલા માટે કુંતાજીએ સુખમાં સ્તુતિ કરી. નમસ્યે પુરુષમ ત્વમ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ, પ્રકૃતે પરમ. હે ભગવાન, તમે તો આ જગતનું બીજ છો, તમે તો આ જગતના કારણભૂત છો. નમસ્યે ત્વમ આદ્યમ. આદ્યમ એટલે બીજ. આ જગતને ઉત્પન્ન કરનાર તમે છો, એ જગતનું બીજ તમે છો. પુરુષમ. આહા, શ્રી મહાપ્રભુજી કેવી અદ્ભુત વાત લખે આયા. પુરુષમ કિમ એમ પ્રશ્નાર્ચન કરી અને આપ શ્રી સુંદર મજાની કારિકા કરે કે આયા આ પુરુષ શબ્દની વ્યાખ્યા કુંતાજી એટલા માટે નથી કરી, પણ કુંતાજી કહે છે કે આ જગતમાં જો કોઈ પુરુષ હોય તો એ તમે એક જ છો. આખું જગત કેવું છે તો કે આખું જગત તો તમારા માટે જ છે, રમણ માટે છે તમારા. અને તમે આ જગતને ભોગવો છો, ભોગતા છો. કેવા છો? ભોગતા. અને એટલા માટે તો આપણે ભગવાનના દરેક જવો આપણે બોલીએ સવારમાં મંગલ, આપણે ભગવાનને જે કંઈ પણ ધરીએ છીએ એમાં શું બોલીએ છીએ? ભોગ શબ્દ લગાવીએ. શું શબ્દ લગાવીએ છીએ? ભોગ. મંગલ ભોગ, સિંગાર ભોગ, રાજ ભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યા ભોગ, શયન ભોગ. આ બધું જ શું છે? ભોગ. ભોગી ભોગ કરત સબરસ કો, ભોગી ભોગ કરત સબરસ કો. સંક્રાંતિ ઉપર આવે ને આગલા દિવસે, સંક્રાંતિના આગલા દિવસે ભોગી સંક્રાંતિ કહેવાય છે ને. અને ત્યારે આ કીર્તન આવે ઠાકોરજી માટે, કારણ કે જગતને ભોગવે છે. જગત ક્રીડતી યો યતઃ રૂપ નામ વિભેદેનમ. રૂપ અને નામના ભેદથી પરમાત્મા આ સંસારને ભોગવે છે. એટલા માટે આ જગતનો પુરુષ તો એક જ છે. આપણે બધા તો એની ઘરવાળીઓ છે બધા. હો ભલે મૂછે લીંબુ લટકતા હોય છતાંય ભગવાન માટે શું છે? ભોગ્યા. શું કહેવાય એને? ભોગ્યા. મહાપ્રભુજી બહુ અદ્ભુત વાત કરે છે. અને એટલા માટે તો આપણે એમ કહીએ છીએ કે આ બધું તમારા હાથમાં જ છે. આ ઈ ભોગ્યા, બીજું ભલન પૂરો રહી. આ પરમાત્મા ભોગતા છે. અને એટલા માટે કુંતાજી કહે કે અમે બધાય આપની ભોગ્યા છે. વાલા તમે અમને ભોગવો છો. અને એટલા માટે પુરુષ છો. ત્વમ આદ્ય પુરુષમ. અને આજ શબ્દની વાક્યની રચના શ્રી ગોપિકાઓ રાસ પંચાધ્યાયમાં કરે છે.
દેહી દાસ્યમ પુરુષ ભૂષણમ. હે પુરુષ ભૂષણ, હે ભોક્તા, દેહી દાસ્યમ, તમે અમને તમારું દાસત્વ આપો. એટલા માટે કુંતાજીએ પ્રારંભ કર્યો કે તમ આદ્યમ ઈશ્વરમ. એટલે ભગવાન કહે તો તમને લાગે હું તમારો દીકરો છું ને એટલે કે હું ભગવાન છું, પણ મારામાં તમારામાં જેવો કાંઈ ફરક છે? હું તમારા જેવો જ લાગુ છું. જો નથી લાગતો? મારે 2 હાથ છે, મોઢું છે, નાક છે, કાન છે. એટલે કુંતાજી કે તું લાગ અમારા જેવો પણ છો નહીં અમારા જેવો. હે પ્રકૃતે પરમ, પ્રકૃતે પરમ. તમને આ પ્રકૃતિ સ્પર્શ નથી કરતી અને ભગવાનને પ્રકૃતિ સ્પર્શ ન કરે હો. હા, પ્રકૃતિ મને ને તમને સ્પર્શ કરે છે, કારણ કે આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. એટલે જો ગરમી વધે ને તો ગરમી થાય, ઠંડી વધે તો ઠંડી લાગે, વરસાદની ઋતુ લાગે. અને એટલા માટે તો આપણે ઋતુએ શરીરમાં કંઈક ને કંઈક અસર થાય. આ વાત પિત્ત ને કફ જે રોગ લાગુ પડે છે એ રોગ ઋતુ પ્રમાણે લાગુ પડે. જેવી જેવી ઋતુ એવી શરીરની અંદર કંઈક ને કંઈક ઇફેક્ટ બતાવે છે. પણ કુંતાજી કહે કે તમને આ કોઈ વસ્તુ સ્પર્શ કરતી નથી, કારણ કે ભગવાનનું શરીર આપણા જેવું નથી વાલા. ભગવાનના શરીરની અંદર કોઈ પણ પ્રકારનું રુધિર, માંસ, હાડ એ કાંઈ છે નહીં. ભગવાનનું શરીર શેનું બનેલું છે? રસો વૈસહ. વેદો એમ કહે રસની પુતળી છે. પરમાત્મા કેવા છે? રસની પુતળી. ચલો જવા દો, વેદોની વાતો ન સમજાય તો આપણે દેશીમાં સમજીએ. તમે ભગવાનના ચિત્ર જોયા છે ને, ઠાકોરજીના? હે, નાનકડો જોયો હોય છે, યુવાન કૃષ્ણ જોયા હોય છે, કિશોર કૃષ્ણ જોયા હોય છે, આ બધા ચિત્રો જોયા છે ને આપણા ઘરની અંદર હોય જ છે. ઠાકોરજી વેણુનાદ કરતા હોય એવા હોય. એ બધા ચિત્રોમાં એક પણ ચિત્રમાં તમે ક્યારેય ઠાકોરજીને જોયું? ઠાકોરજીને દાઢી મૂછ હોય જોઈ ક્યાંય? એક પણ ચિત્રમાં. પછી એક પણ ચિત્રમાં તમે ક્યાંય જોયું ઠાકોરજીને સફેદ વાળ આવ્યા હોય? બાકી બધાને બ્રહ્માજીને જોવો છે, 4 મુખ છે, સફેદ દાઢી છે, બીજા ઋષિમુનિઓના આના તેના, એ બધા જ ચિત્રો આપણે જોઈએ છીએ અને જેની અંદર આ બધું જ છે. પણ આ એક જ એવો છે કે જેને તમે ક્યારેય આ પોઝની અંદર જોયા જ નહીં હોય. એનો એક વાળ સફેદ ન હોય. કેમ ન હોય? એનું કારણ છે કે એને આ પ્રકૃતિ સ્પર્શ કરતી જ નથી. આપણને આ પ્રકૃતિ સ્પર્શ કરે છે અને એટલા માટે ઉંમરનું કામ કરે છે. એ બાળક હોય, બાળકમાંથી કુમાર થાય, એ કુમારમાંથી કિશોર બને, કિશોરમાંથી યુવાન બને, યુવાનમાંથી પ્રૌઢંગ બને, પ્રૌઢંગમાંથી વૃદ્ધ બને. આ બધી જ વસ્તુ બધી જ મને તમને સ્પર્શ કરે છે, પણ ભગવાનને ન કરે. એટલા માટે કુંતાજી કહે ત્વમ પ્રકૃતે પરમ. તમે તો આ પ્રકૃતિથી મારા વાલા પર છો અને તમારું રૂપ ઓહો હો, એ તો રસની પૂતળી છો તમે. હું તમને કેટલું કહું, બધું જ રસો વૈસહ. અને ભગવાન રસ જ છે ખરેખર. ભગવાન કેવા છે? રસ. અને એટલા માટે તો મહાપ્રભુજી એમ કહે છે કે તમારા માટે હું શું કહું? અધરમ મધુરમ. અધરમ મધુરમ, બધું તમારું કેવું છે મારા વાલા? મધુર મધુર ને મધુર. બીજી કોઈ પણ વસ્તુની મહાપ્રભુજી થાકી ગયા. પેલા વેદોએ કીધું ને કે રસો વૈસહ, ભગવાન તો રસની પૂતળી છે. પણ જેવા ગોકુલચંદ્રમાજી પ્રગટ થયા મહાપ્રભુજીની સામે, એટલે મહાપ્રભુજી તો 2 હાથ જોડીને ઊભા રહી ગયા. પેલા તો હવે શું કેવું, પણ જ્યાં અંદરનો ભાવ પ્રગટ થયો મહાપ્રભુજીનો કે ઓહો, અને ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપે એવું હો, અદ્ભુત. અત્યારે પણ કામવનમાં જાય ને એને જોઈએ ને તો એમ થાય ધરાય જ નહીં, જોયા જ રાખે. એટલું કેવું અદ્ભુત સ્વરૂપ. ઠાકોરજી લલિત ત્રિભંગી બનીને ઉભા. અને ગયા છો કામવન? જાજો વ્રજમાં જાવ તો જોયા જેવો છે. આને જોઈ લીધા પછી જગતમાં બીજું કઈ ગમશે નહીં. જુઓ એવા છે પ્રભુ અમારા. એટલે મહાપ્રભુજી કહે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. મધુરમ
અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ઓ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મહાપ્રભુજી કહે કેટલીક વસ્તુ માટે હું કહું અને કેટલું કહું. અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, બધું જ તમારું મધુર મધુર ને મધુર. અને આ તો સુધાની વાત છે. મહાપ્રભુજી શેની વાત કરે છે? જો મધુરાષ્ટકને જોવા જાય ને તો મહાપ્રભુજી એમ કહે છે કે આ તો સુધાની વાત છે મારા વાલા. અમે તો આ સુધા માટે તરસીએ છીએ તમારી. અને એ દરેક સુધા તમારી અંદર છે. તમારી આંખ તો કે એટલા માટે મહાપ્રભુજી કીધું કે આ આંખ કેવી કે સૂર્ય ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયતઃ. વેદો કહે ચંદ્રમા મનસઃ. ચંદ્ર છે ભગવાનનું મન સમાન છે અને સૂર્ય તો કે તમારી આંખ સમાન છે. ભગવાનની આંખ કોણ છે? સૂર્ય અને ચંદ્ર. આ ભગવાનની આંખ સમાન છે. એટલે વેદો કહે ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયતઃ. એ ભગવાન તમે હવા છો. પણ મહાપ્રભુજી એ જ વાત આ સરળ ભાષામાં બતાવી. નયનમ મધુરમ. તમારી આંખ કેવી છે? તો કે વેદાંતનું દર્શન કરાવતી તમારી આંખ છે. અને આકર્ષયતી, જે પોતાના ભક્તોને પોતાની તરફ ખેંચે છે. કમલસી અખિયા લાલ તિહાર. એ ભગવાન તમારી આવી આંખો છે કે જે અમને ખેંચે છે. અને એટલા માટે તો મધુરાષ્ટકની અંદર, મધુરાષ્ટકની ટીકામાં મહાપ્રભુજી કેટલી બધી સુધાની વાત કરે છે. દરેક સુધા, આ દરેક સુધા માટેની વાત કરે. અધરમ, અધર એટલે બંને નહીં પણ નીચલો એક જ હોઠ. હજી તો મહાપ્રભુજી એક જ હોઠની વાત કરે કે હે પ્રભુ તમારા આ અધરની વાત છે. અને આ અધર સુધા કેવી છે? તો કે જેની અંદર પ્રાણી માત્ર મુગ્ધ થઈ જાય છે એવી તમારી આ સુધા છે. અને એટલા માટે તો વેણુને કહે જ વારંવાર કે હે વેણુ, જે કઈ તપસ્યા કરી કે નિત્યને માટે તમને આ અધર સુધાનું પાન પરમાત્માની મળે છે. તો કુંતાજી કહે કે ત્વમ પ્રકૃતે પરમ, તમે તો આ પ્રકૃતિથી પર છો. તમને આ પ્રકૃતિ સ્પર્શ નથી કરતી. અને એટલું જ નહીં મારા વાલા, હું તમને ઓળખું છું કે તમે કોણ છો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હું જાણું તમે કેવા છો. તમે ખાલી વસુદેવ દેવકીના નથી, તો નંદ ગોપ કુમારાય. હું તમારા, એટલે એવું નથી કીધું ભગવાનને કે હું તમારા એ ઐશ્વરી રૂપને પણ જાણું છું. એ તો પેલા કહી દીધું. એ તો ઐશ્વરી રૂપની વાત તો કરી દીધી. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતામ. અલક્ષ્યમ સર્વભૂતાનામ, પ્રાણી માત્રની અંદર તમે છો એ તો મને ખબર જ છે. અંતર બહિ, અંતર બહિ એટલે અંદર પણ છો અને બહાર પણ છો. બહાર પ્રકૃતિ રૂપે છો અને અંદર આત્મા રૂપે છો. એ તો હું જાણું જ છું. પણ હું તમને એ પણ જાણું છું કે જે તમારું રસનું રૂપ છે ને, રસ સ્વરૂપ, એટલે તો નંદકુમારાય. આ શબ્દનો ઉપયોગ કર્યો કુંતાજીએ કે તમે નંદના દીકરા છો. એ પણ હું જાણું છું કે તમે જે રસોવે સહ લીલા કરી એને પણ હું જાણું છું. અને એટલા માટે જ નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમસ્તે નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રય. એમ થાય કે કુંતાજીની સ્તુતિ તો છે ને 7 દિવસ સુધી કેવલ ને કેવલ કુંતાજીની સ્તુતિ ઉપર બોલાય. 42 શ્લોક. કેટલા શ્લોક? 42 શ્લોક બોલ્યા કુંતાજી. આપણે તો એક બે જોઈએ છે. અને એના કેવા સુબોધિની અદ્ભુત. ક્યારેક આવું રાખજો, નકરી કથાઓ નહીં. કે શાસ્ત્રીજી અમારે પહેલો સ્કંદ બહુ શાંતિથી સમજવો છે, પછી બીજો સ્કંદ શાંતિથી સમજવો છે, તો ભાગવતજીને ખોલી શકાય, તો એને બતાવી શકાય. આમાં શું મારા વાલા, અહીંયા ઊભે રાખીએ હારામારી ઘોડી હોય, જેની કાનહુરી ઓડી જતી હોય એક, અને આમ હા તાબડતો હોય અને એમ કે લે લગા, અહીં પૂગતા કેટલી વાર લાગે?
આમાં ખેલવીઓ ગાય તો આમાં ખેતરમાં લઈ જાય તો મજા આવે, બે ધનાધન જાય. પણ આમાં તો કેમ કરવું, એવી વાત છે. આ 7 દિન પૂરું કરવું ને એવી વાત છે. એટલે કુંતાજી કહે નમઃ પંકજનાભાય, હે ભગવાન તમે કેવા છો? પંકજની ઉપમા દીધી. શેની ઉપમા દીધી? પંકજ. પંકજ એટલે કમલ. બધી જ ઉપમાઓ કમલ સમાન દે છે. કુંતાજી કે તમારી આંખ કેવી? તો કે કમલ સમાન. તમારું વદન કેવું? તો કે કમલ સમાન. તમારું હસ્ત કેવું? આપણે બોલીએ શું ભગવાનને? આપણે બધું શું કહીએ છીએ? હસ્ત. બોલો તો ખરી. કમલ. હસ્ત કમલ. નયન કમલ. વદન કમલ. ચરણ કમલ. આ બધું જ કમલ. કમલ ને કમલ. તો એલા મોગરો નહીં, ગુલાબ નહીં, ગલગોટો નહીં, અને કમલ જ કેમ? કમલની અંદર એવી શું ખાસિયત છે કે કુંતાજી એમ કહે છે નમસ્તે પંકજાગ્રજ. તમારું આખું શ્રી વિગ્રહ, શ્રી વિગ્રહ એટલે આપનું શ્રી અંગ કેવું છે? કમલ સમાન. તો કેવલ ને કેવલ કમલની ઉપમા કઈ રીતે? તો શ્રી આચાર્ય ચરણ બતાવે એનો ખુલાસો કરી કે હે પ્રભુ તમે તો કમલ સમાન છો. કેવા છો? કમલ સમાન. અને જીવાત્મા કેવો છે? જીવાત્માની વૃત્તિ છે ભ્રમર જેવી. કેવી છે? આપણી બધાની વૃત્તિ કેવી છે? ભમરા જેવી. અને ભમરાનું કામ શું છે? ભમરો શું કરે? તો કે ઘડીક આ પુષ્પ ઉપર જાય, 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 બધામાંથી પરાગ લેવી. આ ભ્રમરનો ગુણ છે. અને એ ભમરામાં સામર્થ્ય પણ કેટલું! ભમરાની તાકાત કેવડી કે જો ભમરો આ લાકડાની અંદર બેસી જાય તો એ ભમરાની એટલી બધી તાકાત છે કે એ લાકડાને કંડારી કંડારીને ગણ કરીને એ લાકડાને તોડીને પેલે પાર નીકળી જાય છે. આ ભમરાની તાકાત છે. પણ એ જ ભમરો ઉડતો ઉડતો કદાચ જો કમલ ઉપર બેસી જાય અને જો સંધ્યા થઈ જાય અને એ કમલ વિડાઈ જાય તો જે ભમરાનું સામર્થ્ય એવું છે કે જે લાકડાને ચીરી નાખે છે એ ભમરો આ કમલની કોમલમાં કોમલ પાખડીને તોડી શકતો નથી. એવી રીતના હે પરમાત્મા, જે જીવાત્મા ભટકતો ભટકતો એકવાર તમારા ચરણે આવી જશે એ તમને છોડીને ક્યાંય જઈ શકે નહીં, કારણ કે તમે કમલ સમાન છો. એ કોટી જન્મોથી મન મેલું થયું છે, કોટી જન્મોથી મન એ કોટી જન્મોથી મન મેલું થયું છે, કોટી જન્મોથી મન મેલું થયું છે. એ એક પલકમાં ધોયું જેણે એકવાર શ્રીનાથજીનું વદન કમળ જોયું. એક કમળમાં ધોયું જેણે એકવાર નાથજીનું વદન કમળ જોયું. હે નાથજીનું વદન કમળ જોયું જેણે એકવાર નાથજીનું વદન કમળ જોયું. હે નાથજીનું વદન કમળ જોયું રે એકવાર શ્રીનાથજીનું વદન કમળ જોયું. શું કહે દયારામભાઈ? આ દયારામભાઈ નું છો, દયારામભાઈ ડભોઈ. હા, શું કહે? એકવાર શ્રીનાથજીનું વદન કમળ જોયું જેણે, એકવાર શ્રીનાથજીનું. આ સીધે સીધું કુંતાજીની સ્તુતિ જ છે. દયારામભાઈ પ્યોર કુંતાજીની સ્તુતિ કરી ગુજરાતીમાં કે મારા વાલા, જે જીવાત્મા એક વખત તમને જોઈ લેશે ને એ તમને છોડીને ક્યાંય જઈ શકે નહીં. અને જીવાત્મા તો બધા કેવા છે? હે કોટી જન્મોથી મન મેલું, કરોડો જન્મ, કેટલા જન્મ વયા ગયા? કેટલાય. પુનરપી જનનમ પુનરપી મરણમ જઠરી જનની જઠરે. અને એમ કરતા કરતા વૈષ્ણવમાં જન્મ મળ્યો. અને જે એ મારા વાલા મહાપ્રભુજી અમને દીક્ષા આપીને અમે તમારા શરણે આવ્યા. અને તો કેવા બની ગયા? તો કે આ કરોડો જન્મમાં જે ક્યારેય શુદ્ધ ન થયા એ એક પલકમાં ધોયું જેણે. એ ગમે એવો જીવ હોય, એ ગમે એવો અધમમાં અધમ હોય, પણ તમે જેને મળી જાઓ, તમે જેનો સ્પર્શ કરી લો, એ તો એક ક્ષણની અંદર પવિત્ર બની જાય. કેવો બની જાય? એક ક્ષણની અંદર પવિત્ર બની જાય. એવી તમારી આ કોમલ્યતા છે, એવી તમારી માધુર્યતા છે. અને એટલા માટે કુંતાજી કહે
નમઃ પંકજાગ્રય. હે પ્રભુ તમે આવા છો. આવું જ્યાં કીધું ને ત્યાં તો ભગવાન બહુ પ્રસન્ન થયા. આહા જય હો, વાહ માડી, બહુ સુંદર કીધું તમે તો. બોલો તમને શું આપું? તમારે કંઈક જોઈએ? તમે માગો એ તમને વરદાન આપું. નમસ્તે પંકજાગ્રય. હે ભગવાન તમે આવા છો. ભગવાને કીધું કે માગો, આજે કંઈક માગી લો. તમારે જે જોઈએ તે. લોકો કહે કે કુંતાજી ભગવાન પાસે દુઃખ માગે. કુંતાજી ભગવાન પાસે દુઃખ માગે. કુંતાજી જેવી આવી સંડારી, અને જેને મહાપ્રભુજી પુષ્ટિ જીવ કહે છે. કેવા કહે છે? પાંડવો ભગવાનના ભક્ત છે, પણ મર્યાદા ભક્ત છે. પુષ્ટિ ભક્ત નથી. પુષ્ટિ કેવલ ને કેવલ મહાપ્રભુજીએ કુંતાજી એકમાં જ જોઈ. અને એટલા માટે તો કુંતાજીએ કીધું તું કે તમે જ આ જગતનું બીજ છો. આવું એક જ કહી શકે. કોણ? કે જે પુષ્ટિ જીવ છે, જે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપને જાણે છે એ. અને એટલા માટે અહીંયા કુંતાજી કહે છે હવે કે હે ભગવાન મારે કાંઈ જોતું નથી. અને હું શું કહું? વિપત્તિ માંગે. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. હે ભગવાન આ જગતની અંદર હું કોઈ વિપત્તિને વિપત્તિ માનતી જ નથી. અને મોટા મોટી વિપત્તિ કઈ છે? તો કે મોટા મોટી વિપત્તિ એ છે હરિવિસ્મરણમ વિપદઃ. હે ભગવાન આ જગતમાં તમારું નામ ભૂલાઈ જાઉં, આનાથી મોટી બીજી કોઈ વિપત્તિ છે જ નહીં. પરમાત્મા તમને અમે ભૂલી જઈએ ને એનાથી મોટી વિપત્તિ બીજી કઈ હોય? અને તમે યાદ આવી જાઓ. સંપન્નારાયણ સ્મૃતિ હે. હે ભગવાન તમે યાદ આવી જાઓ, એનાથી મોટી જગતમાં બીજી કોઈ સંપત્તિ છે નહીં. અને એટલે શ્રી વ્યાસજી કહે દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. યાદ રાખજો પ્રિયજનો, વૈષ્ણવો, આપણા જીવનની અંદર જે કાંઈ પણ સુખ આવ્યું છે એનું જ્ઞાન મને ને તમને હોવું જરૂરી છે. કયું? કે એ જ્ઞાન, એટલું જ જ્ઞાન રાખવાનું કે આપણી પાસે જે કાંઈ પણ છે એ કયું છે? ગોવિંદ દામોદર માધવેતી. એ પરમાત્માની કેવલ ને કેવલ કૃપા છે, બીજું કશું છે નહીં. અને એટલા માટે કુંતાજી કહે છે વિપદઃ સંતુ નઃ સસ્વતત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. અપુનર્ભવ દર્શનમ. હે ભગવાન તમારું દર્શન થવું, આનાથી મોટી બીજી કોઈ સંપત્તિ જગતમાં છે નહીં. અને તમે જો ભૂલાઈ જાઓ તો એનાથી મોટું દુઃખ અને એનાથી મોટી વિપત્તિ આ જગતમાં બીજી કોઈ છે. અને જ્યાં આવું કીધું ભગવાન તો ઓર પ્રસન્ન થઈ ગયા કે એ માડી હવે તો કંઈક માગી જ લો. હવે તો ભાઈબા કંઈક માગો જ. આહા તમારી આ આટલી બધી આટલી બધી તમારી અનાસક્તિ, જેના કારણે હું બહુ પ્રસન્ન થયો. હવે તો કંઈક માગો. કુંતાજીને બહુ કીધું ને તો કુંતાજીએ કીધું કે લે માગું. તારે જો આપવું જોઈએ ને તો મને ખાલી એટલું આપી દે. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે. હે વિશ્વાત્મન, જો સંબોધન જ એવું કરી દીધું. હે વિશ્વની આત્મા છે, હે ઈશ્વર તું બધું જ કરી શકે છે. તો જો તું મને કાંઈ આપવા માંગતો હો ને તો આટલું જ આપ. સ્નેહ પાસ ઇમમ છિંદી. આ મારા જે સ્નેહના પાસ લાગેલા છે. શું લાગેલું છે? મારા સ્નેહના પાસ. એ સ્નેહના પાસને તમે તોડી નાખો. ઇમમ છિંદી. અને સ્ત્રીનું મમત્વ બે જગ્યાએ હોય. કેટલી જગ્યાએ હોય સ્ત્રીનું મમત્વ? બે જ જગ્યાએ હોય સ્ત્રીની મમતા. કઈ કઈ? સ્ત્રીની મમતા બે જ જગ્યાએ લાગેલ હોય. કઈ કઈ કયો? પછી ચા પીવા જાય. કયો? સૌથી વાલી સ્ત્રીની બે જ જગ્યાએ બે જ ઠેકાણે એનું મન ખૂતેલું હોય. હા, એક જવાબ સાચો. એક બાળક, એક એના છોકરા, બીજા આમ ધીમેકથી કોક બોલે કે પતિ. મેં કીધું ના, એ તો ખોટું. હાવ
ત્યાં તો લાગેલ જ ન હોય, એને તો ઘૂસતાય વે રાખતા હોય, ત્યાં શું લાગેલ હોય? વયા જાય બિચારાઓના ત્યાં સુધી મૂકે નહીં, ત્યાં શું મમત્વ લાગેલ હોય? બે જગ્યાએ સ્ત્રીનું મમત્વ હોય, એક બાળકોમાં. એટલે કુંતાજી કહે સ્નેહ પાસ ઇમમ છિંદી દ્રઢમ પાંડુસુ. પાંડુસુ એટલે આ મારા દીકરા. અને બીજું મમત્વ વૃષ્ણિસુ. વૃષ્ણિસુ એટલે માવતરમાં, પિયરમાં. બે જગ્યાએ સ્ત્રીનું મમત્વ હોય, એક પિયરમાં અને પોતાના દીકરામાં. સ્ત્રીને બધું કયો ને સહન થઈ જાય, એને ગમે એટલું કયો, પણ એના માવતરિયા ઉપર ન્યા નહીં હો. એટલે એનું મોટા મોટું મમત્વ. અને ખરું ને ભાઈ, માવતરના ગામની જો રજની સુગંધ આવવા માંડે ને તોય આનંદ આનંદ થઈ જાય. એટલે એવી વાત છે. અને હોય જ. એટલે કુંતાજી કહે કે હે ભગવાન, આ મારા જે સ્નેહના પાસ લાગેલા છે, આ મારું જે બંધન લાગેલું છે, ક્યાં બંધન લાગેલું? મારી આસક્તિ લાગેલી છે ક્યાં? આ મારા બાળકોમાં પાંડુસુ, વૃષ્ણિસુ. આ બધા જ મારા બંધનોને તોડી નાખો મારા વાલા. અને હું તમારી પાસે ખાલી એટલું જ માગું છું કે તમારે જો મને કાંઈક આપવું, ત્વયી મે ન અન્ય વિષયા, ત્વયી મે ન અન્ય. હે મારા વાલા, તમારા સિવાય ન અન્ય વિષયા, મને કોઈ બીજો વિષય વાલો લાગે જ નહીં. અને હું ખાલી એટલું જ ઈચ્છું છું, મતિર મધુપત હે સકૃત. હે મધુપતિ, જો પાછો ભમરા. હે મધુપતિ, હે રસના અધિપતિ, હે રસને ગ્રહણ કરનાર, હે રસને પામનાર. કેટલી બધી મહાપ્રભુજી તો વ્યાખ્યાઓ દે છે ભગવાનને. એટલા માટે કુંતાજી કહે મતિર મધુપતિ સકૃત. હે મધુપતિ, મારી મતિ તમારા ચરણોની અંદર લાગી જાય. તો ન અન્ય વિષય, બીજો કોઈ વિષય નહીં. જો તમારે દેવું હોય ને તો આવું કાંઈક આપો. ભગવાન કે તથા. વાહ, અદ્ભુત કુંતાજીએ સ્તુતિ કરી. અને જે કુંતાજીએ સ્તુતિ કરી ભગવાનના ચરણોની અંદર, અને ત્યાં ભગવાનને યાદ આવ્યું ચાલો હવે તો બહુ સમય થઈ ગયો, હવે દ્વારિકા જવાનો ટાઈમ થઈ ગયો. પણ એ પેલા યાદ આવ્યું કે હજી એક છે, દેહાવસાને. ત્રીજી સ્તુતિ. જો 3 પ્રકારે સ્તુતિનો પ્રારંભ થયો ભાગવતજીમાં, અને હવે છેલ્લે ત્યાં ભગવાનને યાદ આવ્યું કે હજી એક માણસ છે જે મારી ક્યારની રાહ જોવે છે. કોણ? દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ભીષ્મ પિતામહ, કે જે સરસૈયા ઉપર પડ્યા છે અને ભગવાનના દર્શનની રાહ જોવે છે. પણ ભગવાન ભીષ્મ પિતામહ પાસે પધારે, અને જે ભગવાન ભીષ્મ પિતામહને જ્ઞાન આપે ને ભીષ્મ પિતામહ જે ઠાકોરજીની સ્તુતિ કરે, અંતિમ સ્તુતિ, એને લઈએ. પણ આફ્ટર શોર્ટ બ્રેક, બેક ટુ 5 મિનિટ. 5 મિનિટમાં ચા પાણી પી લ્યો, પછી કથાનો પ્રારંભ કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે. ગોવિંદ પ્રભુનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય. વલ્લભાધીશ કી. ત્વયી મેં ન અન્ય વિષયા, મતિર્મધુપતિ સકૃત. હે ભગવાન, ત્વયી મેં ન અન્ય, મારું કોઈ અન્ય જગ્યાએ ચિત્ત લાગે જ નહીં. અને હું કેવલ ને કેવલ તમને જો, મારું મન તમારી અંદર લાગે. બસ આટલી જ કૃપા કરો. આ કુંતાજીની અદ્ભુત સ્તુતિ. અને પછી અંતે દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવ. યાદ રાખજો, દુઃખનો સાર ભગવાન છે, સુખનું કારણ ભગવાન છે.
અને આ દુઃખ અને સુખ બંનેની અંદર જો પરમાત્મા યાદ રહ્યો હશે, દેહાવસાને ઇદમે વજા, તો અંત સમયે ભગવાનનું નામ યાદ આવશે મારા વાલા, નકર યાદ આવશે નહીં. ગમે એટલા મરી જાય તોય યાદ ના આવે હો. હા, પછી ભગવાનનું નામ યાદ ના આવે. એ તો પેલા એની આદત પડી હોય ને વાલા તો હવે, નકર નહીં હો. નકર તો ગમે એટલું કરો ને તોય એ ભગવાનનું નામ કોઈ સંજોગોમાં ભૂલાય જાય. ગમે એમ કરો. આવું નાનકડું એક ગામ, એક બાપા, બાપાએ જિંદગી ભર કાંઈ કર્યું નહીં, નકરું ઓટા જ લીહા કર્યા. હા, ઘણાય ને હોય કાંઈ જિંદગી ભર કાંઈ ન કર્યું, ભગવાનનું નામ ન લીધું જિંદગી ભર. અને પછી છેલ્લી અવસ્થા આવી. દીકરા બિચારા બધા બહુ હારા, છોકરાઓ બહુ હારા બિચારા. તે છોકરાઓને એમ થયું કે બાપો ભગવાનનું નામ લીધા વગરનો મરી જાહે, નરકમાં જાહે, અને કઈ ગતિ થાહે. તે છોકરાઓ બિચારા પ્રયત્ન કરે, માથે ઊભા રહી રહીને કે એ બાપા ભગવાનનું નામ લ્યો. બાપાને રોજ કહે, બાપા ભગવાનનું નામ બોલો, ભગવાનનું નામ બોલો. બાપો બોલે નહીં. માંડ માંડ ઓલા છોકરાઓ બોલાવે ને હળબડાવે ને, એ બાપા તો માંડ માંડ કરીને આમ પછી આમ નેવા ચડાવે. તો કે લા ભગવાનનું નામ લે. બોલે નહીં, ભગવાનનું નામ કોઈ વાતે બોલે. છોકરાઓ બિચારા મુંજાઈ ગયા, કરવું હું? આ બાપો ભગવાનનું નામ નહીં બોલે, મરી જાય આમદન. પછી એક વખત છોકરાઓને મનમાં એમ થયું એક કામ થઈ શકે કે આપણા જે ફુવા છે ને, એ ફુવાનું નામ હરિ પટેલ છે, એને બોલાવીએ. અને કદાચ જો એને જોઈને એમ કે ને કે હરી, તોય આના બધા દુઃખ વયા જાય. હરયતી સર્વ કષ્ટાન સર્વ દુઃખાન હરયતી ઇતિ હરિ. તો કે વાહ, ઈ વાતે સાચી. બાપાની દીકરી એટલે છોકરાઓના ફુવા થયા. તો કે કાંઈ વાંધો નહીં. અને મારી ફુવાને ઘંટડી, ફુવા બિચારા પાણી વારતા છે ને કેતરે. ફુવાને કીધું, ફુવા આવો, બાપાનો છેલ્લો ટાઈમ આવી ગયો, બાપા જવાના. ફુવા કે ઓહો ભાઈ કરી. તો કે હા જલ્દી કરો. ફુવા તો બધું મેલીન નીકળ્યા. ઉપાડ્યું ઓલું કેરોસીનનું, રાજદૂત મન ચાલુ થયું. ફુવા નીકળ્યા, ફઈ નહીં ભેગા લઈને હાલી કે બાપા જવાના છે, હવે જલ્દી મોઢું જોઈ આવીએ. આવ્યા. છોકરાઓને કીધું હું થયું? તો કે આ બાપાની હાલત હાવ છેલ્લી થઈ ગઈ, અને બાપુ કોઈ વાતે ભગવાનનું નામ લેતો નથી. અને જો તમને કદાચ આમાં ઊભા રાખીએ અને તમને જોઈને જો એમ કહી દે ને કે આ તો હરી, તોય આનો પ્રાણ જાતા જાતા ભગવાનનું નામ લે તો ઓલા અજામિલની કોઈને આનો કંઈક ઉદ્ધાર થઈ જાય, એટલે તમને બોલાવ્યા. કીધું બહુ સારી વાત છે, તમે આવું સારું કરતો, હાલો. લઈ ગયા બાપાની સામે, અને બાપાને હડબડાવ્યા. એ બાપા બાપા માંડ માંડ તોય જવાબ ન દ્યો. વળી રાયડું ને કે એ બાપા કોણ છે? તો કે આ જોવો તમારી સામે કોણ ઊભું, આ જોવોજી, બોલો આ કોણ છે અને ઓળખો. વળી બાપાએ આમ નેવા ચડાવ્યા. તો કે જોવો, બોલો આ કોણ છે? અને બાપા બોલ્યો, લે આ તો આપણી કારીનો વર. અરે નો દીકરો તોય હરી ન બોલ્યો. ઈ તો આગળ લીધું હોય ને મારા વાલા. દેહાવસાને ઇદમે વજાપ્યમ, આગળ લીધું હોય તો છેલ્લે હરી યાદ આવે મારા વાલા. નગર મરી જાવ તો યાદ આવે, એવી વાત છે. અને એટલા માટે ભગવાન આ અંત સમયે ભીષ્મ પિતામહ ઉપર કૃપા કરવા માટે, અને ભીષ્મ પિતામહે જ્યાં ભગવાનને જોયા, આહા, પ્રસન્ન સારુણ લોચનાની, હે પ્રભુ ધન્ય થઈ ગયો હું. કેમ? જેના માટે ઋષિ મુનિઓ, જતીઓ, તપસ્વીઓ, યોગીઓ
કેટલું કેટલું યજન કરે છે, કેટલું કેટલું તપ કરે છે. ત્યજેતન કલેવરમ યોગી મુચ્યતે કામ કર્મ ભી. કે આવા યોગીઓ કે જે દરેક વસ્તુમાંથી કર્મમાંથી નિષ્કર્મ બની ગયા છે અને જે કોઈ પણ પ્રકારના કર્મના બંધનને ઝાલતા નથી, એવા જે યોગીઓ છે એ નિત્ય તમારું સ્મરણ કરે છે, પણ તમે એના સ્વપ્નની અંદર પણ જતા નથી. અને હે ભગવાન, આ મારી ઉપર તમારી કેવડી મોટી અસીમ કૃપા કે મારા અંત સમયે તમે મારી સન્મુખ ઉભા છો. આનાથી મોટું મારે વિશેષ મારું ભાગ્ય શું સમજવું મારા વાલા. એટલે હું ધન્ય થઈ ગયો. મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. હે ચતુર્ભુજ. અને ભગવાને ભીષ્મ પિતામહને કેવા દર્શન દીધા હતા? ઈશ્વર સ્વરૂપમાં. કેવા? ઈશ્વરી રૂપમાં. એટલે તો ચતુર્ભુજ બનીને આવ્યા હતા ભગવાન. કે લે, તારી ઈચ્છા હતી ને કે મને ઈશ્વર તરીકે તમે દર્શન આપો. કારણ કે ભીષ્મ પિતામહે માંગ્યું હતું કે હે ભગવાન, અંત સમયે તમે મને દર્શન દેજો. એટલા માટે ભગવાન આવીને ઉભા રહ્યા. અને ભગવાન યુધિષ્ઠિર ઇત્યાદિ પાંડવોને કહે છે કે તમે આમની પાસેથી નીતિનું જ્ઞાન લો. અદ્ભુત નીતિજ્ઞ છે. અને આવા પુરુષો વારંવાર નથી જન્મતા. આ તો મહાપુરુષ છે, મહામાનવ છે. આની પાસેથી જ્ઞાન લો. અને ભીષ્મ પિતામહે ઘણું બધું જ્ઞાન દીધું કે રાજાનું કર્તવ્ય શું છે, રાજા કેવો હોવો જોઈએ. રાજા સ્વાર્થી ન હોય. પ્રજા છે એ પુત્ર સમાન છે. પ્રજા કેવી છે? રાજા માટે પુત્ર સમાન છે. અને એની અંદર સમભાવથી દર્શન કરવું, એને સમભાવથી રાખવી, આ રાજાનું કર્તવ્ય છે. હે યુધિષ્ઠિર, એ રીતે તમે રાજ કરજો. આ તું ઘણું કીધું. અને પછી કીધું કે હે રાજન, હવે એક બીજી વાત સાંભળી લે. તમે જે ભૂલ કરો છો અથવા તો તમારી સમજણમાં જે વસ્તુ છે કે તમે એમ માનો છો કે આ અમારા મિત્ર છે, આ અમારા બંધુ છે, આ અમારા સખા છે, તો એ ભૂલી જાજે. એ સવે સાક્ષાત ભગવાન આદ્ય નારાયણો પુમાન. હે યુધિષ્ઠિર, આ તો સાક્ષાત આદ્ય નારાયણો પુમાન. આ તો સાક્ષાત શ્રી હરિ પરમાત્મા છે. અને એને સામાન્ય માણસ સમજવાની ભૂલ ન કરતા. આ તમને ખબર નથી કે આ કોણ છે. અને એટલા માટે તો હું તને સમજાવું છું. ભક્ત્યા વૈશ્ય મનો યસ્મિન વાચાયન નામ કીર્તયઃ. ભીષ્મ પિતામહની અંદર અત્યારે ભક્તિનો આવેશ એટલો બધો આવી ગયો છે. આહા. અને ભગવાનને એક દ્રષ્ટિથી જોવે છે કે હે પ્રભુ, હું ધન્ય બની ગયો, હું ધન્ય બની ગયો. મારી ઉપર તમે કેવી અસીમ કૃપા કરી મારા વાલા. અને પછી બધાને કીધું કે હવે હું કોઈની જોડે કાંઈ બોલવા માંગતો નથી, મારો અંત સમય છે. ભગવાનને એકને કીધું કે હે પ્રભુ, તમે એક મારી સામે ઉભા રહો. અને ભીષ્મ પિતામહે એક દ્રષ્ટિ પરમાત્માની સામે કરી અને અદ્ભુત સ્તુતિ ભીષ્મ પિતામહે પ્રારંભ કરી. કેટલા શ્લોક? 11 શ્લોક. અને ભીષ્મ પિતામહે પ્રારંભ કર્યો. ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ત્વચી વિહર્તુમ પ્રકૃતિમુપે યોષિયાદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણૌ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુરલકકુલા વૃતા નનાબ્જમ વિજય સકે રતિરાસ્તુ મે નવદ્યા. આ સંસ્કૃતના જે શ્લોક છે ને, આ ભાગવતજીના એક એક અક્ષર છે ને, એ આપને પવિત્ર કરે છે. અને એટલા માટે હું થોડા એનો અભ્યાસ પડાવું છું કે સંસ્કૃત જો કાનમાં જાય ને, અને એમાં આ તો દિવ્ય શ્લોકો છે બધા ભાગવતજીના કે જેનું પઠન કરવાથી હૃદયના આનંદ બહાર નીકળે છે. અને એટલા માટે તો ભીષ્મ પિતામહ કહે છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે પ્રભુ, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. ભીષ્મ પિતામહ કહે છે કે હે પ્રભુ, વિગતઃ તૃષ્ણા,
વિતૃષ્ણા. વિતૃષ્ણા એટલે શ્રી આચાર્ય ચરણ બતાવે કે હે ભગવાન, મારી અંદરની જે કંઈ પણ તૃષ્ણાઓ હતી એ બધી તૃષ્ણાઓ હવે મરી પરવાડી છે. હવે મારી અંદર કોઈ તૃષ્ણા છે નહીં. અને એટલા માટે ભીષ્મ પિતામહે પ્રારંભ ક્યાંથી કર્યો? ઇતિ. જો કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ સ્તુતિ, એનો પ્રારંભ સંસ્કૃતના હિસાબથી ઇતિથી ન થાય. અથઃ, આ સંસ્કૃતનો નિયમ છે ગ્રામરનો. પણ આયા તો ભીષ્મ પિતામહે ગ્રામરને જ બદલાવી નાખ્યું. ઇતિમતિરૂપ. હે ભગવાન, હવે મારી આ અંતિમ ઇતિ, મારી કોઈ તૃષ્ણા રહી નથી. વિગત બધું જ વયું ગયું. હવે કાંઈ છે નહીં, પણ એક જ ઈચ્છા છે. અને એ ઈચ્છા કઈ છે? તો કે એ ઈચ્છા એ છે કે મારી એક દીકરી, અને એ દીકરી કોઈ બુદ્ધિરૂપી મતિ, આ મારી મતિરૂપી દીકરી, એનો તમે સ્વીકાર કરો મારા વાલા. જે કેવી છે? વિગત તૃષ્ણામ, જેની અંદર કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ છે નહીં. ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. એ મારા વાલા, એ તમારા ચરણોની અંદર લાગી જાય તો હું ધન્ય બની જાઉં. અને જો તમે એનો સ્વીકાર કરી લો તો મારી આ જીવન સફળ બની જાય. કારણ કે મેં મારી બુદ્ધિને ક્યાંય લગાડી નથી. એનો સ્વીકાર તમે કરો, એનું પાણી ગ્રહણ તમે કરો. એટલે ભગવાને કીધું કે હે પિતામહ, હે દાદા, હું તમારી દીકરી હારે લગ્ન તો કરી લઉં, ચાલો તમારી દીકરીને સ્વીકારી પણ લઉં, પણ તમે મને એક વાતનો જવાબ દો કે તમારી દીકરીને હું ગમીશ કે નહીં ગમું? કારણ કે જરૂરી તો હોય ઈ હોય ને કે દીકરીને મૂર્તિઓ ગમશે કે નહીં ગમે. તો તમે ઈ કહો કે તમારી દીકરીને હું ગમીશ. દાદા કે અરે વાલા, આવું કેમ બોલો છો? જગતમાં કયો જીવાત્મા છે કે જે મારા વાલા તમને વરવા ન માગે? ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા કૃતાનનાબ્જમ વિજય સખૈ રતિરસ્તુ મે નવ. હે વિજય સખૈ, હે અર્જુનના મિત્ર, હે પ્રભુ, એ મારા વાલા, તમે જો કદાચ એ જ વાત કરતા હોવ, સૌંદર્યતાની જ વાત કરતા હોવ કે મારી દીકરીને તમે ગમો કે નહીં, તો જગતમાં કયો જીવ છે? અને કદાચ તમે જો સુંદરતાની જ વાત કરતા હો તો સુંદરતા ક્યાં ગોતવા જાવી? તમારામાં જે સૌંદર્યતા છે, તમારામાં જે લાવણ્યતા છે, એવી લાવણ્યતા જગતમાં ક્યાં છે? અને બીજું, આ પ્રકૃતિની અંદર, આ સૃષ્ટિની અંદર જે કંઈ પણ સુંદરતા છે, એ સુંદરતા મારા વાલા તમારામાંથી જ તો પ્રગટ થઈ છે. બીજે ક્યાં સુંદરતા ગોતવા જાવી? એટલે ભીષ્મ પિતામહ ઉદાહરણ આપે છે. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ. કેવી રીતના? કે જેવી રીતના સવારના પોર હોય, સવારનો પોર હોય, અને તમે તો બધા બાદશાડી જાઓ વીરમાં, ધાર દેખાતી હોય હાઈ ક્લાસની એંગલની, અને સવારમાં વહેલી સવાર ઉઠે, વહેલી સવાર થઈ હોય એટલે પેલા સૂર્યોદય ન થાય, પેલા શું થાય? અરુણોદય. શું થાય? અરુણોદય. અને ત્યારે આકાશ કેવું હોય? પેલા અરુણ આવે, પેલા સૂર્ય ના આવે. સૂર્યના સારથી છે અરુણ, અને પેલા આવે એટલે આકાશ કેવું બની જાય? એકદમ લાલ. પેલા લાલી હોય ને આકાશની અંદર, અને એ લાલી કેવી લાગતી હોય? આખા આકાશને સુંદર બનાવી દે. કેવું બનાવી દે? કેવું સુંદર બનાવી દે. અને આકાશ કેવું સુંદર લાગતું હોય. જેવી રીતના હે પરમાત્મા, અરુણના આવવાથી આ વ્યાપક તત્વ, આ આકાશ સુંદર બની ગયું છે. એવી રીતના હે ભગવાન, તમારા કારણે આ પૃથ્વી, આ પ્રકૃતિ સુંદર બની ગઈ છે મારા વાલા. આ જગતમાં કયો એવો જીવાત્મા છે કે જે તમને ન વર્તો હોય? અને તમે જો સૌંદર્યતાની જ વાત કરતા હો તો મેં તો તમારા એ સૌંદર્યતા અને એ વૈર્ય, એ વીર્ય, એ યશ, એ શૌર્યના દર્શન કર્યા છે કે જે દર્શન કોઈને ન થાય. એવી મેં તમારી સૌંદર્યતા અને એવી લાવણ્યતાના દર્શન કર્યા છે. સ્વનિગમમ પહાયમ પ્રતિજ્ઞા મૃતમધિકર તુમ વાપ્લુતો રથસ્ત ધૃતરથ ચરણો ભ્યયાત ચલત ગુર હરિરિવહન તુમિમં ગતો
ઉત્તરીયા. એ વાલા, એક તો પેલા વેલા તો તમે કેટલા દયાળુ છો કે મારી પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમ અધિકર્તુમ વપ્લુતો રથસ્થ. અને પાછા તમારી અંદર એ કૃપાલુપણું કેવું કે તમે અર્જુનના સારથી બની ગયા. વિચાર તો કરો કે અર્જુન કેટલો ભાગ્યશાળી છે કે તમારા જેવો સારથી એની પાસે છે. અને એટલા માટે તો એ આ પથથી ક્યારેય ચ્યુત ન થયો. તમારા જેવો પથદર્શક હોય એને બીજું શું જોઈએ વાલા? અને મેં એ લાવણ્યતા ત્યારે જોઈ, ક્યારે કે જ્યારે ભીષ્મ પિતામાને એમ થયું કે ભીષ્મ પિતામાએ કઈ પ્રતિજ્ઞા લીધી હતી? ભગવાને પ્રતિજ્ઞા લીધી ને કે હું હથિયાર ઉઠાવીશ નહીં, અને મારી આ પ્રતિજ્ઞા છે. એટલે ભીષ્મ પિતામાએ કીધું કે તો હવે મેં હરિ કો ચક્ર ધરાઉં શાંતનુ સુતના કહા. જો હું હરિના હાથમાં અસ્ત્ર ન ઉઠાવડાવું તો હું શાંતનુનો દીકરો નહીં. આવી પ્રતિજ્ઞા ભીષ્મ પિતામાએ લીધી હતી. અને ભીષ્મ પિતામહ યુદ્ધની અંદર એવા તીખા બાણ મારે, એવા ભયંકર બાણ મારે, ભગવાનને રક્ત નીકળી જાય છે, ભગવાનના બાજુબંધ તૂટી જાય છે. શાંતાકારમ ભુજગ સજનમ. આહા, પણ જેને લેશ માત્ર ક્રોધ નથી હો, જરાય નહીં. ભીષ્મ પિતામહ કે આ હલતો નથી અને આટલા બાણ મારું. એટલે તો ભીષ્મ પિતામહ આગળ કહે છે સિત વિશિખતો વિશીર્ણ દંશમ ક્ષતજ પરિપ્લુત આતતાયિનો મે. એ ભગવાન, હું તો આતતાયી છું. કેમ? એક સાથે 1000 વિચ્છીઓ કરડે અને જે વેદના થાય એવા તીખા બાણ મેં તમને માર્યા, અને છતાંય મધ્વધાર્થમ મારા ઉદ્ધાર માટે તમે આવી ગયા. આનાથી દયાલુ કોણ હોય? તો ભીષ્મ પિતામહ કહે છે કે હું જાણું છું. અને ભીષ્મ પિતામહ એવા તીર મારે, પણ ભગવાન હલતા. પછી ભીષ્મ પિતામહને લાઈટ થઈ કે હા, આ કોણ છે? આ તો ભક્તો ધારક છે. એનો ગમે એટલો અપરાધ કરશું ને તો આને ગુસ્સો નહીં આવે, પણ જો અર્જુનને તકલીફ થશે તો આને તકલીફ થશે. એટલે ભીષ્મ પિતામહ એવું એક અદ્ભુત બાણ માર્યું કે અર્જુન પડ્યો નીચે, અને 2 ક્ષણ માટે અર્જુનજીને મૂર્છા આવી. અને જેવી મૂર્છા આવી ને ભગવાન પોતાની ભગવંતા ભૂલી ગયા. અને ભગવાનને એમ થયું કે અર્જુન ગયો. ભગવાન જાણતા હતા કે મારી હાજરીમાં અર્જુનને કંઈ ન થાય, પણ છતાંય ભગવાન ભૂલી ગયા. અને ભગવાને કેવું કર્યું? ધૃતરથ ચરણો ભયાન. આહા, એક તો ઓલા ઘોડાના ડાબલા જે હાલતા હતા એની ચરણ માંથી ઉડતી ધૂળ, એ ઘોડાના ડાબલામાંથી ઉડતી ધૂળ ભગવાનના ચહેરા ઉપર લાગેલી છે. અને એક તો એટલા બધા આમ ઘોડા ચલાવે છે એટલે શ્રમિત થયા. એટલે શ્રમ પડ્યો એટલે પરસેવાના બિંદુ પડ્યા જાય ભગવાનના મોઢામાંથી એકદમ. આહા, જાણે એમ લાગે છે કે કોઈ આહા મેઘ શ્યામ, એક તો ભગવાનનું રૂપ મેઘ શ્યામ. અને જેમ વાદળમાંથી ઓલો ઝરમર વરસાદ વરસતો હોય ને, અને એવી રીતના પરસેવાના બિંદુ ભગવાનના ચહેરા ઉપરથી પડે જાય. અને એમાં ઓલી ધૂળ ઉડીને ભગવાનના કપોલ ઉપર, ગાલ ઉપર લાગી ગઈ. તો જાણે એવું લાગે છે કે માં યશોદાએ રક્ષા કરી દીધી હોય. નજર ન લાગે શ્યામ સંદિરને ટપકા કરી દઉં, એવું લાગે. ભીષ્મ પિતામહ કે આ લાવણ્યતા અને પછી શૌર્યતા. એટલે કે મેં એ રૂપનું દર્શન કર્યું કે જેવું અર્જુનને બાણ લાગ્યું અને ભગવાને શું કર્યું? ભયાન ચલદ્ગુહુ, એટલે સીધી છલાંગ લગાવી અને સીધા નીચે રથની હેઠે લગામ છોડી દીધી. અને જેવા રથની નીચે આ છલાંગ લગાવીને ઉતર્યા ને, ધૃતરથ ચરણો ભયાન ચલદ્ગુ. ચલદ્ગુ એટલે ભગવાનની અલકાવલીઓ. અલકાવલી એટલે ભગવાનના ઘૂંઘરાળા કેસ, એકદમ કરલી. એ બધા જ આ મોરપીંછને બહાર કાઢીને બહાર આવી ગયા. ક્યાં આવી ગયા? ભગવાનના ગાલ ઉપર. ભીષ્મ પિતામહ કે આહા, આ લાવણ્યતા જોઈ. અને મુક્ત કેશ, ભગવાન મુક્ત કેશ બની ગયા. અને એ જ વખતે ભગવાને રથનું પૈડું ઉઠાવ્યું. લોકોને એવું લાગ્યું સુદર્શનનું પૈડું. દર્શન બધાઈને આવા થયા, પણ ભગવાને રથનું પૈડું ઉપાડ્યું. અને ગતોત્તરીય ઉત્તરીય, ભગવાનનું જે ઉત્તરીય વસ્ત્ર છે એ ક્યાં પડ્યું? ધૃતરથ ચરણો ભયાન ચલદ્ગુર હરિરિવહન. હરિરિવહંતુ. હરિરિવા એટલે હરિ, એટલે હરિનો અર્થ શું થાય ખબર?
હરિનો અર્થ શું થાય ખબર છે? હરિ એટલે કેસરી. હરિ એટલે શું થાય? કેસરી સિંહ. હા, એ આમાં જે રખડે ને એનું એક નામ હરિ છે. હા, એટલે કીધું ભીષ્મ પિતામહે હરિરિવ હંતુ. હરિરિવ હંતુ. હંતુ એટલે જેમ ઓલો કેસરી સિંહ ઓલો જંગલમાં જાતો હાથી ઉપર છલાંગ લગાવે એવી રીતના હે ભગવાન તમે આ રથની માથેથી ઉતરા અને ગતોત્તરીય અને ભગવાનનું જ્યાં ઉત્તરીય વસ્ત્ર પૃથ્વી ઉપર આવ્યું ત્યાં પૃથ્વી સેજ ત્રાસી થઈ ગઈ. આહાહા, હે ભગવાન મેં આ સૌંદર્યતાના દર્શન કર્યા છે. હવે તમે વિચાર કરો કે જગતમાં આવી સુંદરતાના દર્શન કોને થાય? અને મને નથી ખબર કે તમે કોણ છો અને તમારી સુંદરતાની મારે શું વાત કરવી. તમે કેવા છો? લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાન કૃતમનુકૃતવ ત્ય ઉન્મદાંધા પ્રકૃતિ મગન કિલયસ્ય ગોપવદ્ધ્વા. જાજુ હવે આની અંદર ટકવું નથી, નકર ભીષ્મ પિતામાંથી બહાર નીકળી શકાય નહીં, કારણ કે ભીષ્મ પિતામહે તો આખા રાસનું વર્ણન કરી દીધું. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ. હે ભગવાન હું તમને જાણું છું અને તમારી પાસે જે છે ને એ તો કોઈ પાસે નથી. તમે કોણ છો એ તો મને ખબર છે. તમારી પાસે જે છે એ કોઈ પાસે નથી. તમારી પાસે લાવણ્યતા, તમારી પાસે સૌંદર્યતા અને તમારી પાસે જે અસ્ત્રો છે ને એ તો કોઈ પાસે નથી. તમે કદાચ અસ્ત્ર ન ઉઠાવો ને તોય મારી નાખો. તમે એવા છો. કારણ કે ભીષ્મ પિતામાં સ્તુતિમાં જ વર્ણન કરે છે. ભલે થઈ જાય, મોડું નથી થતું ને. સપદી સખી વચો નિસમ યમદ્યે નિજ પરયો બલયો રથમ નિવૈશ્ય સ્થિતવતી પરસૈ નિકાયુ અક્ષણા હૃતવતી પાર્થ સખે રતિર મમાસ્તુ. જ્યારે આ યુદ્ધ થવાનું હતું, જો ભીષ્મ પિતામહ કહે કે મને ખબર છે કે તમારી પાસે કેવા કેવા અસ્ત્રો છે અને શસ્ત્રો છે, હું જાણું જ તમને કે તમારી પાસે કેટલા અસ્ત્ર છે, કે જ્યારે આ યુદ્ધ થવાનું હતું ને ત્યારે ઓલા શકુનીએ દુર્યોધનને સમજાવ્યો જા આની સહાયતા લેવી બહુ જરૂરી છે. દ્વારકાધીશ પાસે જા એની પાસે સહાયતા માંગ. હે અહંકારી, નકર મરી જાઉં બધાય. અને દુર્યોધન આવ્યો ભગવાન પાસે, જે કથા આપણે જાણીએ છીએ. એટલે ભગવાને કીધું કે એક બાજુ મારી 56 કોટી યાદવોની જેણીએ ક્યારેય પરાજયનો સ્વાદ નથી ચાખ્યો એવી મારી સેના, અને એક બાજુ હું એકલો નિહત્તો અને હથિયાર નહીં ઉઠાવું. આ મારી પ્રતિજ્ઞા છે કે હું યુદ્ધમાં હથિયાર નહીં ઉઠાવું. બોલો હવે તમે બે નક્કી કરો શું જોઈએ. એટલે દુર્યોધને કીધું કે હું પહેલા આવ્યો એટલે હું માગીશ. ભગવાન કે ના, મેં અર્જુનને પહેલા જોયા છે અને આમ પણ માગવાનો અધિકાર નાનાનો પહેલા હોય અને અર્જુનજી તમારાથી નાના છે એટલે પહેલો અધિકાર એનો છે, એટલે પહેલા એ માગશે. એટલે અર્જુને કીધું કે ભગવાન હું 56 કોટી યાદવો પાસે સહાયતા માંગવા નથી આવ્યો, હું તો તમારી પાસે આવ્યો છે. મારે તો તમે જો, તમે મારા સારથી બનો જો મને લાયક ગણતા હો તો. એટલે દુર્યોધનની સામે ભગવાને જોયું, બોલ ભાઈ તારી શું ઈચ્છા છે? પૂછવું તો જોઈએ ને કે બેયની શું ઈચ્છા છે. એટલે દુર્યોધને કીધું કે હવે મારો નાનો ભાઈ જો તમને માંગતો હોય તો મારે એનું મન તો ન તોડાય ને, તો તમે રહ્યો એના ભેગા અને હું 56 કોટી યાદવોની સેના લઈ જાઉં. ભગવાને કીધું જા લઈ જા 56 કોટી યાદવોની સેના. અને દુર્યોધન તો રાજી થાતો આવ્યો બધા હસ્તિનાપુર અને બધાને કે આપણે પહેલે જ દિવસે યુદ્ધ જીતી ગયા. તો કે કેમ? ભીષ્મ પિતામહ અને બધા બેઠા. તો કે દાદા આપણે પહેલે જ દિવસે યુદ્ધ જીતી ગયા. તો કે એવું તો હું કરીને આવ્યો પહેલે દિવસે યુદ્ધ જીતી ગયા? તો કે 56 કોટી યાદવોની સેના કે જેણે ક્યારેય હારનો સ્વાદ જ નથી ચાખ્યો, પરાજયનો સ્વાદ જ નથી ચાખ્યો, એ આપણા તરફથી યુદ્ધ કરશે. એટલે ભીષ્મ પિતામહે પૂછ્યું કે કૃષ્ણ? તો કે અરે દાદા કૃષ્ણનું શું પૂછું, કૃષ્ણ તો પહેલે પક્ષે જોઈ ને. તો કે તું આ શું કરીને આવ્યો? તો કે પણ ચિંતા નથી. તો કે કેમ ચિંતા નથી? એમણે પ્રતિજ્ઞા લઈ લીધી છે કૃષ્ણે કે હાથમાં હથિયાર ઉઠાવશે નહીં. એટલે ભીષ્મ પિતામહે કીધું કે પહેલે જ દિવસે હારી ગયા. હે મૂર્ખ,
પહેલે જ દિવસે હારી ગયા આપણે. જો કૃષ્ણ હાથમાં હથિયાર ઉઠાવે ને તો હજી મારામાં એટલી તાકાત છે કે હું 3-4 દિવસ એની સામે ઊભો રહી શકું. પણ એ હથિયાર ન ઉઠાવે ને એટલે પહેલે જ દિવસે બધાને મારી નાખે. કારણ કે એની પાસે 2 હથિયાર ગજબના છે. અને એ વાત ભીષ્મ પિતામહ એ સ્તુતિમાં કરે છે કે અમારા મૂર્ખાએ જે કામ કર્યું ને, પણ એને નથી ખબર કે તમારી પાસે શું છે. એ હું જાણું કે તમારી પાસે 2 હથિયાર છે. કયા? સિદ્ધ વિશિખ હતો સપદી સખીવતો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ સ્થિતવતી પરસૈનિકાયું અક્ષણા. કયું? તમારી પાસે મોટામાં મોટું શસ્ત્ર કયું છે? તો કે તમારી આ બંને આંખો. અને હું જાણું છું કે તમારી આ આંખોમાં કેટલી તાકાત છે. કારણ કે એ જ્યારે હાલે ને, આના બાણ જે હાલે જ ને એ ઓલા બાણ કરતા ખરાબ છે. હા, જે ભગવાનની આંખોના બાણ છે ને એ બધા કરતા ખરાબ છે. એ એક વખત જેને જોઈ લે ને આમ એટલે પૂરું ઈ ગયો કામથી, પછી કઈ કામ નો રહે નહીં. એટલા માટે મારા વાલા મહાપ્રભુજી મને તમને બધાને કહે કે એને ઘરમાં પધરાવો, ઘરમાં પધરાવો, ઘરમાં પધરાવો. અને ઈ જેને જોશે ને એટલે તો ગોપિકા કહે કે હે પ્રભુ, આ તમારા 2 અસ્ત્ર છે ને, જે ત્વત સુંદર સ્મિત, સુંદર સ્મિત નિરીક્ષણૈર તીવ્ર કામ. હે ભગવાન, ઓહો, એક ભગવાનનું હાસ્ય. હાસ્ય એટલે સ્મિત, અટ્ટહાસ્ય નહીં, હા 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 એમ નહીં. જો એવું હાસ્ય કરે ને તો ભૂકંપ આવી જાય. હા, સ્મિત, સ્માઇલ, સ્માઇલ એન્ડ લાફિંગ. લાફિંગ એટલે હા હા હસવું એનું નામ. અને સ્મિત માને આટલું. ભગવાનના હાસ્યમાં માયા છે. ભગવાન જેની સામે હસે ને એટલે ગયો, પછી પૂરું, પછી કાંઈ કરી શકે.